શું તમે જાણો છો ભારતના એવા કયા 3 સગા ભાઈઓ હતા જેમના લોહીમાં દેશભક્તિ એવી ઉકળતી હતી કે મા ભારતીની આઝાદી માટે ત્રણેય જણા હસતા મુખે એક પછી એક ફાંસીએ ચડી ગયા? વાત છે 1897ની, જ્યારે પુણેમાં પ્લેગનો ભયાનક કહેર હતો. આ કપરા સમયે પ્લેગ કમિશનર રેન્ડ મદદ કરવાને બદલે અત્યાચાર પર ઉતરી આવ્યો હતો. તે તપાસના નામે લોકોના ઘરમાં ઘૂસીને સ્ત્રીઓનું અપમાન કરતો અને હિન્દુ ધર્મના પવિત્ર પ્રતીકોને નુકસાન પહોંચાડતો હતો. આ અત્યાચાર જોઈને દામોદર, બાલકૃષ્ણ અને વાસુદેવ ચાફેકરનું લોહી ઉકળી ઉઠ્યું અને તેમણે આ અન્યાયનો અંત લાવવાનો નિર્ધાર કર્યો. 22 જૂન 1897ની એ ઐતિહાસિક રાત્રે, જ્યારે ઓફિસર રેન્ડ મહારાણી વિક્ટોરિયાના રાજ્યાભિષેકની ઉજવણી કરીને પરત ફરી રહ્યો હતો, ત્યારે ચાફેકર બંધુઓએ રસ્તા વચ્ચે જ તેને ઠાર મારીને અંગ્રેજ હુકુમતને હલાવી દીધી. એક જ પરિવારના આ ત્રણેય રત્નોએ મા ભારતીના અપમાનનો બદલો લેવા પોતાનું સર્વસ્વ હોમી દીધું. ધરપકડ બાદ પણ તેમના ચહેરા પર ડરનો એક અંશ નહોતો. હાથમાં ભગવદ્ ગીતા રાખીને ત્રણેય ભાઈઓ હસતા મુખે ફાંસીના માંચડે લટકી ગયા. ધન્ય છે એ માને જેને આવા વીર સિંહોને જન્મ આપ્યો. ભારતના આ સાચા સુપરહીરો માટે એક લાઈક તો બને જ છે. આવા જ રોમાંચક ઇતિહાસ માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.